હર હર મહાદેવ. મારા નવા વિડીયોમાં સ્વાગત છે કે 3 તારીખે અમરનાથ બાપાના કબાટ ખુલે છે તે આપણે અમરનાથની યાત્રામાં જવાનું છે. તેની માટે આપણે અત્યારે પેકિંગ કરવી છે. જો તમે પહેલી વખત આવવાના છો, તમને એ ખબર નથી કે આપણે વસ્તુ શું સાથે લઈ જવી. રેનકોટ લઈ જાઓ, છત્રી લઈ જવી, કયો થેલો લઈ જવો, શું વસ્તુ સાથે લઈ જવી, એ આપણે તમને વિડીયોમાં દેખાડીશું. તમે વિડીયોમાં બને રહીજો. બધી માહિતી તમને આ વિડીયોમાં મળશે. પહેલી જરૂર પડશે આપણે સારી બેગ. એક સારા કંપનીની બેગ લઈ જવાની, કેમ કે ત્યાં ઠંડી બહુ હોય એટલે અંદર ગરમ કપડાની બધું મૂકવા માટે આપણે એક બેગ સારી જોહે. બરોબર, પહેલે તમે એકલા જવાના હોય તો સારી મોટી બેગ લઈ જઈજો. એટલે કેમ કે ગરમ કપડાં, 2-3 જોડી કપડાં બધું આમાં સમય ને એવી બેગ લઈ જવી તમારે. જો પહેલા આપણે ગરમ કપડાનું પેકિંગ કરવાનું છે, એટલે ગરમ કપડામાં શું વસ્તુ જોઈએ હું તમને દેખાડું છું. જો પહેલા સારી કંપનીનો કોટ લઈ જાઉં, કેમ કે તમને એમ કે જૂન મહિનો આવે છે એટલે આપણે ગરમી છે ગુજરાતમાં, ત્યાં ગરમી હશે, પણ ત્યાં ગરમી ન હોય, ત્યાં ઠંડી બહુ હોય, એટલે માઇનસ ડિગ્રીમાં ઠંડી હોય. એટલે તમારે સારી કંપનીનો કોટ લઈ જાઓ, એક જાડો અને સારો, ઠંડી ન હોય ને એવું. બીજું, જો નોર્મલ નીચે હો તમે તો નોર્મલ ઠંડી હોય નીચે, એટલે એક સારું જેકેટ લઈ જવું. સારે આવું એક્સ્ટ્રા જેકેટ લઈ જવું સાથે. પછી એક સાથે મફલર રાખવું સાથે સારું, કે બહુ ઠંડી હોય તો મોઢે બાંધવાટું, માથે બાંધવાટું કે કામ લાગે આપણે. પછી એક હાથના મોજા લઈ જવાના સારા, ગરમ કે ઠંડી ન હોય એ માટેના. પછી એક કાનની ટોપી લઈ જવાની સાથે, બહુ ઠંડી હોય તો કાને પહેરી લેવાની. પછી એક આવું લઈ જવાનું, મોઢે બાંધવાનું, આખું મોઢું ઢકાઈ જાય એ માટેનું છે આ. અને એક આપણે એક આ માસ્ક લઈ જવાનું છે આપણે સાથે, કેમ કે ત્યાં ધૂળ બહુ ઉડે છે. એ માટે એક માસ્ક, 1 કે 2 માસ્ક લઈ લો તો સારું. એક ખોવાઈ ગયું હોય તો કામ લાગે. પછી આપણે ટ્રેનમાં ઓઢવા માટે એક સાઇઝ જોવે, કે ત્યાં ઠંડી હોય, સારું એવું હોય તો ત્યાં ટેન્ટમાં, તો એ માટે તે આપણે એક સાઇઝ જોવે, એની માટે સાઇઝ લેવી છે આપણે. પછી 2 આપણે પગના મોજા લઈ જઈએ છીએ એક્સ્ટ્રા, 2-3 જોડી નાખવાના. પછી એક દિલ લૂસવા માટે રૂમાલ લઈ જવાનો સારો એક. પછી એક છત્રી સાથે રાખવાની. વરસાદ આવે બહુ તો તમારે છત્રીની જરૂર પડશે, એટલે છત્રી હારે એક રાખવી તમારે. અને એક રૂમાલ રાખવાનો સાથે મોઢું લૂસવા માટે. અને એક સારી પાવર બેગ રાખવી, કેમ કે આપણે અમરનાથની યાત્રા કરવી ને, એટલે ચાર્જિંગની થોડી તકલીફ પડે છે, એટલે પાવર બેગ સારી રાખવી. 2-3 વખત ચાર્જિંગ થાય ને એવો મોબાઈલ, અને એક ચાર્જિંગ સાથે રાખવાનું હારે. અને એક આવો બેગ લઈ લેવાની નાની એમથી, કેમ કે આમાં આપણે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, આપણી કોઈ વસ્તુ કિંમતી, ચાર્જિંગ છે, મોબાઈલ, એવું બધું વસ્તુ રાખવા હતું તમારે કઈ બેગ હારે રાખવાની. અને આવી 1-2 થેલી રાખવાની, કેમ કે રસ્તામાં નાહવાની શું હોય આપણે, તો આમાં ભીના કપડાં હોય તો આમાં મૂકવા માટે 2-3 થેલી હારે રાખવાની. પછી એક ગરમ ટોપી હારે લઈ લેવાની માથે ઓઢવા માટે. પછી એક રેનકોટ સારો લેવાનો તમારે, કેમ કે વરસાદ હોય તો રેનકોટ પહેરી લેવાય, એટલે આપણે ભીના થાવી નહીં. પછી એક નાઇટ ડ્રેસ 1-2 જોડી હારે રાખવાના, કેમ કે હાલવા માટે નાઇટ ડ્રેસની જરૂર પડે, એટલે સારા, એટલે 2 નાઇટ ડ્રેસ રાખવા. ને જો નાસ્તો લઈ જાઓ તો અમે બધો નાસ્તો લીધો છે હારે અહીંથી જમવા માટે, કેમ કે ત્યાં તો કાંઈ જરૂર નથી. આપણે આ તો ટ્રેનમાં ને એમાં જરૂર પડે, કેમ કે ત્યાં તો જમવાની ફૂલ સુવિધા છે. એટલે આપણે અહીં બહુ ઝાઝો ન લીધો, થોડો ગમતો નાસ્તો લઈ જાઓ તમારે. અને એક પાણીની બોટલ સાથે રાખવી હારે, કેમ કે રસ્તામાં ભરી લેવાની, નકર ત્યાં મોંઘી મળે. એટલે આપણે એક પાણીની બોટલ સાથે લઈ જઈએ છીએ. કપૂરની ગોટી સાથે રાખવી, કેમ કે આપણે લઈ જઈએ કપૂરની ગોટી સાથે, કેમ કે ત્યાં હાઈટ બહુ છે ને, એટલે શ્વાસની તકલીફ રહે, એટલે કપૂરની ગોટી સાથે રાખવી. અને હાથના નખ અને પગના નખ ફરજિયાત કાપીને જાઓ. હવે આપણે આ બધું પેકિંગ કરી નાખીએ અહીંયા, કેમ કે આપણે 1 તારીખની ટ્રેન છે સુરેન્દ્રનગરની, એટલે પેકિંગ કરી નાખવાનું. કોણ આવવાનું છે એ કમેન્ટ કરજો અમરનાથ બાપાની યાત્રા. અને અમારી હારે આવવું હોય તો અમે 1 તારીખે બપોરે 11:30 સુરેન્દ્રનગર ઉતરવાના છીએ. ત્યાંથી આપણી ટ્રેન છે હાપા વિષ્ણુદેવી વાળી. અને આપણે આ અમરનાથ બાપાના બ્લોગ આપણી આ ચેનલમાં આવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયો પૂરો જોઈજો. હર હર મહાદેવ. કમેન્ટમાં લખજો હર હર મહાદેવ.